જેમાં કોબામ રાખીને ફેરી એને તરવાળી નું એને પકડ્યું હા દળી હા મોટો આપણી ભાષામાં કેમ ફેર પડે ખબર બગલાની ને આપણા ઘેરની તો મને ત્રણ ફેરે કીવો પાડ્યો એની ખબર છે તો કામ કરતી હતી રામ રામ સીતારામ બધાય આટાને વાગ્યા છે 10 અને આ તો કઈક નવું નવું જોવા જોડે મને હા કેટલું લીધું વરદિત્યાના પડ્યા ને આજ મોરી કર્યું ફાઇનલી તો અને આ ઓસાળું તો 35 દીધા હતા વિડીયોમાં મેં દેખાડ્યા નહોતા 2-3 દીત્યા લીધા પડ્યા પાથરા તો નહોતા દેખાય અટાણે પવર વારે કો જોરદાર ગામમાં પાણી હાલે છે પણ 3-4 કેરા જ્યાં એટલે બંધ નથી કરવી મતલબ ખિસ્સામાં ન રખાય અવાજ ન આવે हालो तो इस बैरल में हम भरना है गेहूं भरना है आ जो साफ છે ને ખાલી પાણી વાળું જોતું ઈ પણ એવો પાવડર વાળું પાણી ફેરવા નાખીએ ને ઉપર હા ઉડે જાય વરહ હા નો ઉડાડે કંધારો હા ઉડે જાય ને રૂપારો હા આવે પાવડર આ બેરલ ગમ ઉતરવાનું હા આણી ધોવાનું છે આમાં તો છે ને જામ આણી જોવા જોઈએ જો ના બહુ વાંધો સાઈડમાં હે તો આમાં છે ને આપણે ભરવાના છે ઘઉં આપણી ઘઉંનું બેરલ તો આ છે જ વરફમાં ત્યાં બેરલમાં ભરીએ પતરાનું બેરલ હે ઘઉંનું લોઠાનું તો હે ને અવાર વધારે ઘઉં રાખવાના હે એટલે આ બીજું બેરલ તૈયાર કરવાનું હે આપણે એટલે આ ધોવે ઉપર સૂકવી દઈએ હમણાં ઘઉં નીકળી છે 10-15 દિવસમાં પછી 2 બેરલ ભરે ને આખું વરસ રોટેલી ખાધા કરવાની તો હાકરું ગોતેલામાં નાખવાનું તો પેલા હે ને પાવડર નાખી દેવાનું પછી થોડું પાણી નાખવાનું થોડું ભરી જાય હા બે લેતો પછી દોડી નીકળી છે કે હાકર નીકળી છે પછી હાકર અરે હા ની નીકળે તો કહું ફેરી બંધી કઈ હાથા કરી જેમાં કોબામ રાખીને ફેરી તે ચૂડ વાળું એ કઈ જામે ગલ જ નહોતું એમાં કઈ જરૂર જ નહોતી હાકર અરે તું જોતા કરી આખી તો હે ને બધાય બેરલ બધાય નહીં પણ 2 બેરલ ધોવાય નાખ્યા એ અમારે હે ને કામ કરવાનું હોય આ 2 ભરતુંના મોરડા બદલાવવાના હોય લેવે ગલતા કીધું કે ના પડ્યા પછી આપણી જાંબુવી છે ને એ જરાક તોફાની ઉતી એટલે પછી હું જરાક થર થઈ જાય ને પછી બદલાવે નાખ્યું હારી આજો અસોડા હાઈ ક્લાસ ઓલે અસોડા કામ સોરી મોહડા અસોડા કહેતો તો હું આ મોરડા છે ને બદલાવાના હે હાઈ ક્લાસ 2 ઓલાની તો આપણી ઉપાધિ ને ધોરાની તો આ છે ને આણી થોડી કાંઈ કહેવાય એ કામ કે આ ખંજવારી અંગે તો ન વાંધો પણ માથામાં કાંઈક હાથ દઈએ ને એટલે અહીં હિંગડા કરે ખંજવારો હાટું કરતો હોય જોકે પણ હખો ઊભો રહ્યું નથી લાગતું અહીં ત્યાં ઠંડો છે પણ વાં એ કંઈ નાથની મોરડો ની કંઈ છે ને પકડવાનો છે એવું કંઈ ન હોય હાર્યો આપણો આ ધોળો હાર્યો શાંતિથી ઊભો રહે એટલે જાણે છે ને હવે કંઈક આઈડિયો એવું કર્યું કે કપાહિયા કે થોડાક છે ને આ ગમાણીમાં લોહીયામાં મૂકે ને એ ખાતો હોય ને ત્યાં એ બધે કાર્યક્રમ કરી નાખીએ અને નાથાઈ બદલાવવાની છે આની છે ને નાથની ખાસ જરૂર છે જો મજા આવે જો એ આમ હખણો જ નહીં રહે જો આ છે ને જો આ ગમે એ કરીએ ને ઊભો જાય સાનો મુનો મોર કંઈ બોલે જ નહીં જોકે મોરડો બદલાય હું તારતા આવી થોડોક તોફાન કરીશું પણ આના જેટલા નહીં આ તો હાવ તોડાવે તો કામકાજ છે ને બધું ભેગું બેરલું નાન તેન ધોવે ફોડે નહીં મૂકી દીધા ધોવે રૂપારા ભગરની નવરાવે નાખી બેરલ ભેરી એને બીજી બાંધી દીધી તો આ હાલે આપણી જાંબાનો અસોડા બદલાવવાનો ધોળા નહીં બદલાવવાનો હોય તો પેલા આણો વારો બેરા લાડુ એવા હાટું મૂક્યું કે હિંગડા અહીંથી અહીં કરે ને તો મારતો હતા ને
આ માથું હલાવે ને તો સીધા હે ને એને હિંગડા જ આવે આપણા મોં પાસે, એટલે હિંગડા લગાડે ન દે એવા હાટું બેરલ રાખ્યું સેફટી માટે. ને હવે એમાં કારહા કરે ટીપાહિયા મૂક્યા હતી ખાય હટાણે તો એ નાથ નહીં અડવા દે તમને. બહુ ન હોય છોડવી જશે ને પાછી પહેરવા હે બદલાવવી પહેરવી ખેલી રહી ને છોડે ને પછી તરફ વારવી એ નાખો ના કાં ના બાંધેલ છે આ ફેરી બાંધેલ છે સાકુ કેવા હરે આ આણા હારી નાચતા રૂપાર તેલ લઈ જામાં છે ને ધુઆ દઈને લાવું છે નાચ ભેલી ને હોય બાપા ને જ બદલાવે ભેલી ની હોય પણ નવી જ છે મોવડાનું કરી નાખીએ નાકન પૈની નાતનો છેડો ના લાગે બરોબર નાથ તૂટે ગયો હોય તો બરાબર છે. કાટ દીકરા રહે હવે ધીરે ધીરે કે જીકુ મારી હવે પાછી કરો આવે જાય બરાબર એ થોડો છે ને નાચી બાંધવો તી નાચતા તોડવી નાખવા આમાં પેલા માલિક મૂકેલી મોલ્ડ પછી એટલો ઘટ પેલા થોડા દાંતી પાછી આ હાઈ નડે તો ઈણી હેઠ થી જવા દે ઓલો નાથ ને હેઠ થી આ શેડો જવા દે લે આ શેડવા એકથી જાવ હા હા તારે બસ લે એ મેરે એવા નાક છોડે ને બધા કરડામ પહેરવે. હા હાલો તો આપણો પ્લાન આપણું કામ સક્સેસ થઈ ગયું છે. ખતમ તોફાન કર્યા હોવાની ખતમ કીપાહિયા મૂક્યા તાર તો મેળી આવ્યું મારે નહીં પણ હાવ માથા હલાવે એટલે આપણી થાય કે આગળ લગાડી દીધી મને અડવા ન દે કંઈ. ને આ ભગતી છે ને બહુ વ્યવસ્થિત રીતે કામ કરવા દીધું હાઈ ક્લાસ. થોડાક તા તોફાન કર્યા પણ બહુ વાંધો ન આવે. એવાની નવરાવે નાખ્યા હોય તો હાલે હો, હજી થોડાક ગરમી પડે ને તાર નવરાવી હોટાને કંઈ હાથમાં નહીં રહી બા એમને જ સમજવાનું હો મારે. સરસ રૂપારો કેવો લાગે એ જો. હાલો અમે આવ્યા અટાણે રીંગણા ફોરવા ને તો એમાં લેવા આવ્યા. એક ઓલી વાર્તા આવે ઓલો કોકની વાડી હોય એવું હે કાં હે કામ જ છે. એક વાત આવે મને અટાણે યાદ ને તમને હોય તો કોમેન્ટ કરજો કે વાડીમાં રીંગણા હોય બરાબર, ત્યાંથી એક ભાઈ નીકળે એની તો ન હોય વાડીમાં કોઈ હોય નહીં એટલે એને પૂછે એ નામ લઈને કે રીંગણા ભારી છે 2-3 તોડું. અરે એ કે 4-5 તોડી લે ને એ કે ટૂંકમાં ઈની બોલે ને ઈની કે પૂછે ને ઈની લે એટલે નાથી આ તું કે નાથી તમારી રીંગણીમાંથી 2-3 રીંગણા લો કે બસ તું એ કે હા 4-5 લઈ લે. હા ભાઈ હા હવે એનો સમય પૂરો થઈ ગયો નકર ઠેકલા ને મોટી રીંગણા હવે અમુક પછી હે એ બગાડવાળા હે. તમારી વાડીમાં સોર આવ્યા હતા એ ઓલી વાત કામ હે ઓલી દલા તરવાડી ઈની પૂછે ને ઈની લે લે તરવાડી નું એટલે પૈકડ્યું હા દલી હા રીંગણા સોયરા હા તે કે મેં સોયરા ને તો તાર કે મેં વાડીને પૂછાઈને લીધા કે હા કામ હોય કે મેં પૂછ્યું
રીંગણી પાસે જઈને કે બે ચાર ઓલા 2-3 રીંગણા લા હા. તો એની સામેથી ગયો કે 2-3 કાં 10-12 લે લે તે યાર મેં લીધા એવી ભણતા તો એમાં આવતી વાત. વાર્તા આવતી હે પછી રીંગણી ને પૂછ્યું ઘરધણી હમ. એ કે આને મારા 4-5 તો કહું હવે 4-5 કામ 10-12 પૂછે હા ઈ વાત છે હા ઈ આખે પૂરે ઘરધણી ત્યાં હા ઈ કે તો હું રીંગણીને પૂછા હા, હું રીંગણી. હવે એ જોઈ ને પછી આણી પૂછ્યું તો કોઈ ઓલું પૂછે આવ્યો ને સરસ અને જે અહીંયા રીંગણા આવી ગયા છે એ ખાલી કરવાનો ભાવ છે હા તે વાંચે ને બે દી હાલ હા બે ત્રણ દી આવી આપણે તો ઓલી વાડીથી રીંગણા તો લઈ આવ્યા તો રીંગણાનું શાક છે ને રીંગણા ભેરું બીજું કામ નાખ્યું ને ઈ કોઈની ખબર નથી તો બધાયની સરપ્રાઈઝ દેવાની છે શાકની સરપ્રાઈઝ એ ગોમા ગાજર ને ઘડી વાર નો રહે હગે ઘડી વાર એક મોટો આપણી ભાષામાં કેમ ફેર પડે ખબર હમ બગલાની ને આપણા ઘેરની હમ એક જ ઉપરથી બહુ ફેર પડે ઓય હા ઓલા ભાર દે ઈ જ કે આપણી જ કહીએ હા. ઘેરમાં જ કે ને બગલાનું તારે જ. જાવું ઈ કે આપણે કે તારે જાવું મને ઘણા મળે તો ઈ કહે કે તમારી બોલી સાંભળવાની હમણાં મજા આવે હું કહું તમારી બોલી સાંભળવાની હમણાં મજા આવે હા ઈ તા નવું નવું લાગે તો આ નવું નવું આપણું કે કોમ્બિનેશન હે રીંગણા ને ગાજરનું અને અહીંયા હાલે છે મસ્ત ગરમા ગરમ બાજરી ને ઘઉંના રોટલા હા જો બે જો ઉઘાડે માથે જો હજે વાળ બહુ બરાબર નથી આવો ધોરા તમારા જે થયાતી દાંત વેલેરા પડેગાતી તે હાવ ઈ થઈ કે કે મારે એહી મોટી ને 90 વર્ષના ડોહી જેવા લાગે દાંત નેથી એમ પણ વાળમાં કાં છે કે કેમિકલ વાળા શેમ્પુ નો વાપરા હોય ને માં તો હજી નેત નાતા ને હજી શેમ્પુ ઈ નથી નાતા લુગડા ધોવાનું હાબુ ઈ હા દુખે થવાનું ઈટા તો એનાથી ખરાબ ખતરનાક એટલું કેમિકલ નેત આવતું એમાં ઈમાન લુગડા ધોવાનું હાબુમાં તું રહેવા દે પણ પેલા બધાય લુગડા લુગડા ધોવાનું હે ને નાવાનું તો કેર કરીને બનાવવા વાળા ઈટા વિચારે ને કે આ આણી તારો જ ધોરા થાય તારો જ ધોરા થાય કેર કરે ને બને વધે જાય વાળ હે સેન્સિટિવ વસ્તુ છે બાકી કાંઈ કહેવાય નહીં કે લુગડા ધોવાનું પણ પહેલેથી જ નહીં તો કઈ કા ધોરા થા થેગાવો તો ટાણે બધાય સમજે લે બધાય પેલા ડીલી ને માથે ની એક જ સાબુ ઈ નાતા લા નાળીમાં હાબુ પડ્યા ને એકી નદી મંદિર પણ કોઈ નો દેતું પેલાના ડોહલા નીકળા લુગડા ધોવાને હાબુ ઈ જ નાતા હા તો કઈ વાળ ધો સફેદ ધોરા ને ખાતા ને ખરતા ને આપણી આવ્યા શેમ્પુ મસ્તીના વાપરીએ તો પણ નીકળું કેમિકલ જ આવે હિમાં chemical ન હોય ખોરાકી માથે ફેરફાર હોય હારું હાલો રેડી તમારા ત્રણ એકા બસ બાકી તું કે લુગડા ધોવાના હાબુમાં એટલું કેમિકલ નતા આવતું જેટલું આપણે shampoo નતા માં આવતું. આવે. આ એ તમે વાત ખોટી છે. હા. મિનિટ એટલા ફીણા ન વરે ઈ માથામાં તું દે ને લુગડા ધોવાને હાબુ ટ્રાય કરજે એવું કંઈ ન જેટલા હોય કે ફીણા વર્તા હોય જેમાં કેમિકલ હોય એમાં ફીણા વર્તા હોય અમુક કેમિકલ હોય 100% પણ મારું કહેવાનું હોય કે જેટલું લુગડા ધોવાના હાબુ કેમિકલ હોય ને એટલું શેમ્પૂમાં ન હોય ઓકે એમાં મેલ ઘાટવાનો હોય ને ઈ ખબર હે કે શરીરને નુકસાન કરવાનું ને એટલે એમાં ભરપૂર માત્રામાં કેમિકલ નાખે કંપની એ અમુક હાબુમાં હોય આપણી આ જે સારા સાબુ વાપરીએ ને એમાં એટલું કેમિકલ જ નેતા આવતું તારતા બાપાને જોર ધોવા આપણું ધોવા હાટું આપણી ઓલું લઈએ ઈ જ ખબર વસ્તુ તું શેમ્પૂ જે લુગડા ધોઈ જાય તો મને ખબર પડે કેમિકલ કીમાં વધારે છે શેમ્પૂ ભૂઈ દેજો જાય તો કોઈ દાગા એટલે હાબુ જાય એટલે સમજાણું આ ટ્રાય કરી લે શેમ્પુ ધોઈ દે ને હાબુ લેવા તે દિન તાર મામા લુગડા કેવા વેપાર એમાં કેમિકલ આવે ભરપૂર જો આ કેસરી કલર નું આવે ને હાબુ મારું કહેવાનું કામ છે શેમ્પુ જે લુગડા ધોઈ દે તો ખબર એ પડે હાલો રેડી ઓકે જવા દો એ બુરત પણ નથી કહું એમાં દુનિયાનું આવે આ સારસમાં એટલું નથી આવતું હા તો હાલો એ ભૂખ લાગી આવે મને પ્રમોશન કરી દા ભાઈ ધોરા લુગડામાં ઈ બહુ એ દુનિયાના આવે એના જીવા હાલો અમારું કંઈ ન હોયલું તમારે ત્રણ એકા બસ અમારે કંઈ ન જોઈએ હાલો તો એ છે ને હીરાવી લઈએ પછી ગોબર પછી કે મારે બનાવવાનો વિચાર હે ગાંઠિયા કામ કરવા કે દીધું મારે નહોતું કેવું લે હું બનાવત તો જ કે નકર ન કે હું ખોટી વાતું નથી કરતી મારે એ થાય કે આજ બનાવવાનું વેટાય છે બને જશે તો જ વાતું કરવાની નકર વાતું નથી કરવાની પછી ઈ વસ્તુ જ્યારે બને ગઈ ને ત્યાર પછી કાં કે હું અઠવાડિયાથી પરિયામ કરતી હતી ને હું વાતો કરતી ચાલુ હતી હા એટલે હું કામ કીધું લેવા આવી હતી ત્યાં હું વિડીયો બનાવતી હતી તે ટીવી ફૂલ હતી ને મને કે મારા ઘરમાં ટીવી જોવે ગરબી મોડા પહેરાવે કે કઈ અવાજ ન સંભળાય બેટા ઘરમાં ડોકું હું ડોકું ફોટો છે દાદા સાહેબ ઘઉં ને હેઠે
અમે બરતુના મોરડા બદલાવા હતા તું કાં વહી ગઈ હતી માં ઓવા ઘઉં ને કે છે કઈ હોળીનો મજા આવે ઢોર ઈ કે તમે ઢોર હંભા બોથોડા લો ને મને મજા આવે હું કહું કોણ બોથોડા છે કોઈ પોહાણ ભરતું હા બથોડા લો બોલો. અરે તારે પાડી મોળો કઈ જતી પાડી નો આ કપડે નહીં પડે રામ એના દાંત વેલા પડે જાય તમારા બેસી જોવું પણ મને ત્રણ ફેરે કીવો પાડ્યો એની ખબર છે? તું ઢોર થી ખરાબ થઈ જા ઢોર પાસે જઈ તને ખબર ન પડે કે મુઠે કીતા ગયા મુઠેનો મોળો પહેરાવા ઈની આ ઢોર પાસે જઈને ઢોર જીવો થઈ જાય છે ઢોર ને આ બે હઈ ખાખે કાં ગઈ તો આરામ કરતી કાં ગઈ હતી ઢોર હોતી હતી તો હું હોતી હતી કામ કરતી હતી ના ના તું કામ કરતી હતી હોતી હું ખાઉં દીવા કરે બાબા હું કામ હતી તો કે અમી બે ગાતા હતી તાતા કે હું કામ અમી બે ઉતા અમી બે તું કાં હોતી હોતી હતી કામ કરતી હતી તું ન ઉઠી દુનિયા કેવી ઉઠાડી હતી કોઈ નું તો ની તું ન ઉઠી તું કામ કરતી હતી એક